मित्रों नमस्कार। शिक्षक दिन की पूर्व संध्याए आप सब ज्ञान सहायकों, विद्या सहायकों, जूना शिक्षक, मेंटर, कोच, मोटिवेशनल स्पीकर, ट्यूशनना शिक्षकों અને નામી અનામી દરેક શિક્ષક મિત્રોને શિક્ષક દિનની શુભેચ્છા। મિત્રો આજે એક અમારી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના થોડા વિદ્યાર્થીઓ સાથે અને શિક્ષક દિલીપભાઈ સાથે અમે આ સમાજમાં શિક્ષક અને શિક્ષણ એજ્યુકેશન એન્ડ ટીચર આનો ખરો અર્થ વિદ્યાર્થી શું સમજે છે એ આપણી સમક્ષ રજૂ કરવાનો નમ્ર પ્રયત્ન કરીએ છીએ। મિત્રો ભારતે જે કંઈક મહાન શોધ કરી, શૂન્યની શોધ કરી, ફિલોસોફી, ગણિત આવી, એમાં પણ એક મહાન શોધ ગુરુ શિષ્ય પરંપરા કે તેના દ્વારા જ આજે એક પેઢીથી બીજી પેઢીમાં જ્ઞાનનું સંવર્ધન થાય છે। વિદ્યાર્થી સાચા અર્થમાં કેળવાય છે। આ શિક્ષક વગર શક્ય નથી। ભાઈ સિંહોને શિક્ષકો માટે પોતાનો અહોભાવ વ્યક્ત કરવા માટે નમ્ર વિનંતી કરું છું। મિત્રો જીવન એ વિદ્યાર્થી માટે એક પ્રકારનું મહત્વ ધરાવે છે। જીવનમાં વિદ્યાર્થીનું ઘણું મહત્વ હોય છે। વિદ્યાર્થી પોતાના જીવનને એક ભવિષ્ય અને સપના સુધી પહોંચાડે છે અને આ ભવિષ્ય અને આ સપના સુધી પહોંચાડવા માટે કામ માત્ર 3 જણા કરે છે, માતા, પિતા અને શિક્ષકો। મિત્રો દુનિયાની સૌથી મોટી ભેટ એક ગુરુ પરંપરા છે। મિત્રો જીવનને ભવિષ્ય સુધી પહોંચાડવા માટે તેની સીડી આપવા માટે કામ શિક્ષક કરે છે। સમાજમાં જાગૃતિ લાવવા માટે પણ શિક્ષક એ અહેમ ભૂમિકા ભજવે છે। હવે હું શિક્ષકને અર્થ આપવા માટે દિલીપ સરને વિનંતી કરું છું। મિત્રો હું ખૂબ જ દ્રઢપણે એવું માનું છું કે આ સમાજમાં રહેતો શિક્ષક એ એનું હૃદય છે અને મારા જીવનમાં આવેલા તમામ વિદ્યાર્થીઓ એ આ હૃદયને જીવાડનારા શ્વાસો છે અને આ સમાજ જે આજે અધોગતિ તરફ ગતિ કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે તમે જોઈ શકો છો કે સમાજમાં સારા કિસ્સાઓ પણ બને છે। તો હું એવું દ્રઢપણે માનું છું કે શિક્ષકે જવાબદારી બહુ જ ભારપૂર્વક સારી રીતે નિભાવી છે અને એના કારણે આજે પણ સમાજને સાવ અધોગતિ તરફ જતા આપણે રોકી શકીએ છીએ। સમાજમાં એવો કોઈ પણ વ્યવસાય નથી કે જે સમાજને શિક્ષક જેટલો ઉપયોગી બની શકે છે। હવે હું તસ્લીમાબેનને શિક્ષક દિનના પહેલા દિવસે કે આગલા દિવસે એમના શિક્ષક વિશેના વિચારો રજૂ કરવા માટે વિનંતી કરું છું। તસ્લીમાબેન। મિત્રો જ્યારે બાળક નાનું હોય છે ત્યારથી જ્યાં સુધી શિક્ષા મેળવે છે ત્યાં સુધી જો એને કોઈના પર સૌથી વધુ વિશ્વાસ હોય છે તે એના શિક્ષક છે। મિત્રો આ શિક્ષકે આ સમાજને શિક્ષા આપી આ સમાજને એક સમૃદ્ધ બનાવ્યું છે અને હું પણ એ ઈચ્છું છું કે હું પણ એક શિક્ષક બનીને આ સમાજને સમૃદ્ધ બનાવું અને મારી ફરજ અદા કરું। તો હવે આ શિક્ષક અને શિક્ષા વિશેના વિચારો મારી ફ્રેન્ડ જીઆઈને વિનંતી કરું છું। જીવનની સૌથી મોંઘી જડીબુટ્ટી એટલે સંસ્કાર। સંસ્કાર એ આપણા જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે। સંસ્કાર આપણને માતા પિતા પછી શિક્ષકો તરફથી મળે છે। શિક્ષકો આપણને શીખવાડે છે કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને શિક્ષકો એ આપણી પૂંજી છે। હવે આગળના વક્તવ્ય રજૂ કરવા હું શિવમને વિનંતી કરું છું। चाणक्य ने शिक्षक के बारे में कहा है कि शिक्षक के गोद में प्रलय और निर्माण दोनों पलते हैं। शिक्षक एक अच्छे नागरिक का निर्माण करता है, एक अच्छे समाज का निर्माण करता है। हमारे प्राचीन शास्त्रों में शिक्षकों का विशेष उल्लेख किया गया है। शिक्षक का आदर करना, उनसे सेवा करके उनसे ज्ञान प्राप्त करना हमारे शास्त्रों में इसका उल्लेख किया गया है।
હવે હું આગળ શિક્ષણ અને શિક્ષક વિશે પોતાનું મત રજૂ કરવા દિવ્યાને કહ્યું. શિક્ષકનો સાચો અર્થ એ છે કે જે વિષયનું અધ્યયન કરે છે, તેનું આચરણ કરે છે અને બીજા પાસે તેનું આચરણ કરાવે છે. શિક્ષકે સમાજ સુધારક માટે શું કરવું જોઈએ? તો શિક્ષકે સૌપ્રથમ સમાજ સુધારક માટે એ જાણવું જોઈએ કે આજે આપણા સમાજમાં કયા દૂષણો છે જે ઘર કરી ગયા છે, જેમ કે ભ્રષ્ટાચાર, વ્યસન, સ્ત્રી ભ્રૂણ હત્યા વગેરે જેવા ઘણા બધા દૂષણો છે જે આપણા સમાજમાં ઘર કરી ગયા છે. તો તેને આપણે દૂર કેવી રીતે કરી શકીએ તે આપણે જાણવું. તો હું મારી ફ્રેન્ડ નૈયાની તેમના વિચારો વ્યક્ત કરવા કહું છું. એવું છે કે શિક્ષક આપણને ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવે છે જેથી આપણી અંદરની જે છુપાયેલી કળીઓ છે જે બહાર આવે છે. અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે અને કરાવવામાં પણ આવે છે, જે ડોક્ટર નિલેશજી જોશી સર દ્વારા સોર્સ ઓફ સ્કિલ્સ કરવામાં આવે છે, જેમાં સોશિયલ મીડિયા, ટેકનોલોજી વગેરેની માહિતી આપણને મળે છે. અને બીજા કાર્યક્રમો કે 15મી ઓગસ્ટ, યોગ દિવસ, નવરાત્રી, શિક્ષક દિન વગેરે અમારી શાળામાં પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. હવે હું સમાપન માટે અમારા આદરણીય આચાર્ય શ્રી ડોક્ટર નિલેશજી જોશી સરને વિનંતી કરું છું. પોતાના વિચારો ખૂબ જ સહજતાથી અને ખૂબ સારી રીતે રજૂ કર્યા. તમારા મનમાં શિક્ષકો માટે સાચો ભાવ છે, તેથી ભારતનું ભવિષ્ય ઉજળું છે. આજના આ પાવન પ્રસંગે અમે સૌ અમારી જવાબદારી ખૂબ સારી રીતે નિભાવીએ એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમને એવી શક્તિ આપે કે આ એક પેઢીનું અમે ઘડતર કરીએ જે નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે તે ઉન્નત ભારત, આત્મનિર્ભર ભારત શક્ય બનાવે. મિત્રો, હવે અમે અઠવાડિયામાં 2 દિવસ એવી વિડીયો ક્લિપિંગ શેર કરીશું કે જેના દ્વારા સમાજમાં શિક્ષણ અને શિક્ષા એનું મહત્વ સમાજને ખબર પડે. એ માટે અમે દર સોમવારે અને ગુરુવારે એવા વિડીયો લોન્ચ કરીશું કે જેથી અમને અમારી જવાબદારી, અમારી મહત્તા અને સમાજમાં અમારું સ્થાન, સમાજ કેવી રીતે અમને મૂલ્ય છે અને શું ઈચ્છે છે અને એની ઈચ્છાઓ કેવી રીતે પૂર્ણ કરી શકાય એની અમે કાળજી રાખશું. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.